नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ रामीकृपा आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। तो धोरण 6 में આપણે વિષય વિજ્ઞાનમાં વસ્તુઓના જૂથ બનાવવા તો આપણે કાલે આગળ શીખી ગયા, સમજી ગયા કે વસ્તુઓના જૂથ કઈ રીતે અલગ પાડી શકાય છે। જેમ કે લાકડામાંથી બનેલી વસ્તુ છે, પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુ છે, સ્ટીલમાંથી બનેલી વસ્તુ છે, ધાતુમાંથી। તો આવી રીતે એમ કે અલગ અલગ જૂથ પાડી શકાય છે। તો આજે આગળ એમ કે આપણે નવો એક પોઈન્ટ જોઈશું। પહેલાં આપણે પદાર્થના ગુણધર્મો પણ જોઈ ગયા કે પદાર્થનો કયો ગુણધર્મ કેવો હોય છે। જેમ કે તો કે આપણે એક એક્ઝામ્પલ દીધું હતું કે કાપડમાંથી ગ્લાસ કેમ બનાવી શકાય નહીં। તો આપણે મેં તમને કીધું હતું કે કાપડમાંથી ગ્લાસ એટલા માટે ના બનાવી શકાય કે પ્રવાહી વસ્તુ છે તો એ કાપડમાં રહેતી નથી, એ આરપાર નીકળી જાય છે। એટલા માટે એમ કે કાપડના ગ્લાસનો ઉપયોગ થતો નથી, એમાંથી કાપડમાંથી ગ્લાસ બનાવી શકાતો નથી કે કોઈ બીજા વાસણ બનાવી શકાતા નથી। તેવી જ રીતે કાગળમાંથી પણ એમ કે કોઈ વાસણ, રસોઈના વાસણ બનાવી શકાતા નથી, કારણ કે કાગળમાં જો આપણે વાસણ બનાવીએ તો એને આપણે ગેસ અથવા ચૂલા ઉપર મૂકી શકીએ નહીં। જો ગેસ અને ચૂલા ઉપર મૂકીએ તો એ સળગી જાય। તો એને કોઈ પણ વાસણ છે, ગ્લાસ છે, આ બધું છે એ શેમાંથી બનાવવામાં આવે છે? ધાતુમાંથી બનાવવામાં આવે છે કે જેથી એમાં પ્રવાહી વસ્તુનો સંગ્રહ કરી શકાય છે। તો એવી જ રીતે હવે આપણને અહીંયા આગળ નવો પોઈન્ટ કીધો છે દેખાવ। આપણે પદાર્થનો ગુણધર્મ જોઈ ગયા, હવે શું છે? દેખાવ। પદાર્થનો દેખાવ કેવો હોય છે? તો પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે, એટલે કે અલગ અલગ હોય છે। જેમ કે લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે। હવે જો લાકડું લોખંડ જેવું હોય છે? ના, એકદમ અલગ દેખાય છે। પછી લોખંડ એ છે એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે। લોખંડ શેનાથી અલગ દેખાય છે? તાંબુ અને એલ્યુમિનિયમથી। તો આવી રીતે કે દરેક ધાતુ છે, પદાર્થ કે જે છે એ શું છે? અલગ અલગ દેખાય છે, એનો દેખાવ અલગ અલગ હોય છે। તેમ છતાં કે લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી। જો લોખંડ અને એલ્યુમિનિયમ છે અથવા તાંબુ, તો એમાં એમ કે સમાનતા હોય છે જે લાકડામાં હોતી નથી। લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ આમાંથી આપણે વાસણ બનાવી શકીએ છીએ અથવા કોઈ બીજી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ। જેમ અને એ જે હોય છે ગુણવત્તા એ લાકડામાં જોવા મળતી નથી, એવી સમાનતા લાકડામાં હોતી નથી। તો આપણને જે પ્રવૃત્તિ 3 અહીંયા આપેલી છે, પ્રવૃત્તિ 3માં શું કીધું છે કે વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો। તો શું અહીંયા આપણને એકત્રિત કરવાનું કીધું છે કે લાકડું, કાગળ, તાંબાના તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા। હવે શું કીધું છે કે આ બધું જ એકત્રિત કરી અને કોઈ ચળકતી વસ્તુ દેખાય છે તે આપણે જોવાનું છે કે કઈ વસ્તુ ચળકતી દેખાય છે। તો એ જે ચળકતી વસ્તુ હોય એનું એક જૂથ તૈયાર કરવાનું છે। તો આપણે એના માટે એને જોવું પડે કે કઈ વસ્તુ ચળકતી છે, કઈ વસ્તુ ચળકતી નથી। જો જે વસ્તુ ચળકતી હોય એનું આપણે શું કરવાનું છે? એક અલગ જૂથ બનાવવાનું છે। હજુ શું કીધું છે કે દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે। જો અહીંયા એવું કીધું છે કે શિક્ષક છે એ દરેક વસ્તુને 2 ભાગમાં કાપે તો આપણને એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ ચળકાટ ધરાવે છે, એલ્યુમિનિયમ છે કે પછી તાંબુ છે। તો આને એમ કે આપણે 2 અલગ ભાગ કરીએ તો એમાંથી ચળકાટ ધરાવે છે કે નહીં એ આપણને ખ્યાલ આવી જાય છે। જો ચળકાટ ધરાવતો હોય તો એની સપાટી છે તરત જ ચમકવા લાગે છે। શું અન્ય પદાર્થો પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તેજ જોઈ શકો છો? આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુઓ સાથે કરો। હવે જો આપણને શું કીધું છે કે આપણે વર્ગખંડમાં પણ આવી પ્રવૃત્તિ કરી શકીએ છીએ કે કોઈ વસ્તુ હોય, પતરું છે કે કંઈ, આપણે એના અલગ 2 ભાગ કરી અને જોઈ શકીએ છીએ કે ચળકાટ ધરાવે છે કે નહીં। તો એમ કે અહીંયા આપણને એવું કીધું છે કે આવી તમે કરી શકો છો કે ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુઓની યાદી બનાવવાની છે। આવી રીતે આપણે નિરીક્ષણ વધુ વર્ગીકરણ કરીને કે ચમકવાળી વસ્તુ છે તો એને એક જૂથ બનાવવાનું, ચમકવાળી વસ્તુ વગરની વસ્તુ છે તો એનું એક જૂથ બનાવવાનું કહ્યું છે।
કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો કે તે ચમકે છે કે નહીં. તો શું કહે છે કે કાપીએ નહીં અને ઘસીએ તો પણ એમ કે એનું નિરીક્ષણ કરી શકાય છે. એવું નથી કે આપણે કાપીને જ ખ્યાલ આવે કે ચળકાટ ધરાવે છે કે નહીં. આપણે કોઈ વસ્તુ છે તો એને આપણે એવા ખરબચડા કાગળ સાથે કે શેનાઈ સાથે ઘસી અને આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ છે એ ચળકાટ ધરાવે છે કે નહીં. જેમ કે આપણે ઘણી વખત જો કરતા હોય છીએ, એવા પ્રયોગ તો ઘણી વખત આપણે અવારનવાર કરી ચૂક્યા હોય છીએ રમતા રમતા. જેમ કે રૂપિયાનો સિક્કો છે તો આપણે ઘણી વખત જોજો રૂપિયાનો સિક્કો છે કે 2 રૂપિયાનો છે એ શ્યામ પડી ગયો અથવા એને કાટ લાગી ગયો હોય છે ક્યારેક. તો આપણે એને શું કરીએ છીએ, ઉજળો કરવા માટે, ચળકાટ ધરાવે એટલા માટે તો આપણે એને પથ્થર સાથે કે ક્યાંય ઘસીએ છીએ કે જેથી એનો કાટ છે દૂર થાય અને એ ચળકાટ ધરાવે. તો આવો પ્રયોગ તો આપણે અવારનવાર કરી ચૂક્યા હોઈએ છીએ, રમતા રમતા કરતા હોઈએ છીએ. તો જે રૂપિયાનો સિક્કો છે એ પણ શું છે, એક ધાતુ છે જે ચળકાટ ધરાવે છે. જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. જો ખ્યાલ આવી ગયો કે જે વસ્તુ ચમકતી હોય જે પદાર્થ એ શું છે, ધાતુ છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે. આપણને ખ્યાલ આવી ગયો ધાતુ કઈ કઈ છે, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, આ બધું શું છે, સોનું, ચાંદી, આ બધું શું છે, ધાતુ છે. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે. ઘણી બધી ધાતુઓ અમુક એવી ધાતુઓ છે કે લાંબો સમય થાય એટલે એની ચમક હોય છે એ શું થાય છે, ગુમાવી દે છે, એની ચમક રહેતી નથી. જેમ કે તો કે ચાંદી છે. આપણે જોજો ચાંદીની કોઈ વસ્તુ હોય, પાયલ છે કે પછી ચાંદીનું કડું છે, ચાંદીની વીંટી છે, તો બધી તમે જોજો વસ્તુ કે જ્યારે આપણે ખરીદી હોય ત્યારે એકદમ નવી અને ચળકાટવાળી હોય છે. પછી એને લાંબો સમય આપણે ઉપયોગમાં લઈએ છીએ, પછી લાંબા સમયે જોશો તો એ કેવી દેખાશે, શ્યામ પડી ગઈ હશે, શ્યામ જેવી લાગે છે, કાળા જેવી લાગવા માંડે છે. કેમ? કારણ કે એની લાંબા સમયે શું થાય છે, ચળકાટ ગુમાવે છે. તો આવું કેમ થાય છે? તો એટલા માટે થાય છે આવું કે એ જે છે વસ્તુ એ હવાના આવરણમાં આવે છે, જેના કારણે વસ્તુની ચળકાટ ગુમાવે છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે. જો મેં કીધું ને હવાના આવરણમાં આવે છે એના કારણે કે વાયુ છે અને ભેજ છે, આ જે છે એ વસ્તુ એના સંપર્કમાં આવે છે, જેના કારણે એની ચળકાટ ગુમાવી દે છે. એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે. જો આપણે જે સપાટી છે ને કાપેલી હોય તો એને તરત જ જોઈએ તો શું થાય છે, ચળકાટવાળી દેખાય છે. પછી થોડો સમય, લાંબો સમય જાય એટલે એ પણ એની ચળકાટ ગુમાવી દે છે. જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા જો એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં. જો આપણે ક્યારેક લુહાર છે તો એની પાસે જઈએ તો જ્યારે એ કોઈ પણ ધાતુ છે, લોખંડ છે કે કંઈ પણ, એ જ્યારે કાપતો હોય તો તરત જ આપણે એની સપાટી જોશું તો એ આપણને ખ્યાલ આવી જશે કે ચળકાટ ધરાવે છે કે ચળકાટ નથી ધરાવતી. તો આપણે એના ઉપરથી એનું જૂથ પાડી શકીએ છીએ. હજુ આપણને એનો દેખાવ તો ખ્યાલ આવી ગયો કે દેખાવ કઈ રીતે હોય છે. તો કોઈ પણ ધાતુ છે તો એને કઈ રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ચળકાટ ધરાવે છે, ચળકાટ નથી ધરાવતી. તો જે ન ધરાવતી એને આપણે અલગ જૂથ બનાવી શકીએ છીએ. તો આ શું છે, એક જાતનો એનો દેખાવ છે કે આપણે એને જોઈને કહી શકીએ છીએ કે આ ધાતુ છે એ ચળકાટ ધરાવે છે. લાકડું છે ચળકાટ ધરાવતું નથી, પ્લાસ્ટિક છે ચળકાટ ધરાવતું નથી, પણ તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ આ બધું છે એ શું છે, સોનું, ચાંદી, આ બધું ચળકાટ ધરાવે છે. આ છે એનો દેખાવ. હવે આપણે આગળ એક નવો પોઈન્ટ લઈશું. શું કીધું છે, સખતપણું. પદાર્થના ગુણધર્મો જોઈ ગયા, દેખાવ જોઈ ગયા, અને હવે શું આવશે, સખતપણું. પદાર્થનું સખતપણું.
પદાર્થનું સખતપણું. હવે જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે. હવે જો સખતપણું ક્યારે ખબર પડે કે આપણે કોઈ પણ વસ્તુ છે, હવે આ ડસ્ટર છે લાકડાનું છે, તો આપણે આને દબાવશું તો દબાવાશે? ના, નહીં દબાવાય. કેમ? કારણ કે આ શું છે? લાકડું સખત પદાર્થ છે. એવી જ રીતે આપણે રૂ લઈશું તો રૂ છે, તો રૂને આપણે દબાવીએ તો એ તરત જ એકદમ દબાવાશે, સ્મૂથ થશે. રૂનું ઓશીકું છે, ગાદી છે, તકીઓ છે, તો આ બધું આપણે શું થશે? દબાવશું તો દબાવાશે, એકદમ સ્મૂથ પોચું લાગશે. કે તો એ શું છે? એ સખતપણું ધરાવતું નથી. તો એવી જ રીતે આપણને ખ્યાલ આવી જાય કે જે કોઈ પદાર્થ છે એ પોતાના હાથ વડે દબાવતા આપણને સખત દબાવતા મુશ્કેલી પડે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ શું છે? સખતપણું ધરાવે છે. જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. જો શું કે છે? કેટલાકને દબાવતા મુશ્કેલી પડે છે, તો ક્યારેક કેટલાક છે એ સરળતાથી દબાવાઈ જાય છે. તો ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડા, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો. જો શું કીધું છે આપણને અહીંયા કે ધાતુની એક ચાવી લેવાની છે અને તેનાથી લાકડા, પછી એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, આ બધી અનેક અન્ય વસ્તુઓ એકઠી કરવાની છે અને પછી આપણે આના ઉપરથી તારણ કાઢવાનું છે કે કઈ વસ્તુ છે એ સખતપણું ધરાવે છે અને કઈ વસ્તુ છે એ સખતપણું ધરાવતી નથી. તો આપણે આમાં જો જોઈ શકીએ છીએ કે પહેલા તો શું કીધું છે? તો કે લાકડું. તો લાકડું છે, આપણે લાકડાની કઈ પણ વસ્તુ છે તો આપણે દબાવીએ તો દબાવાતી નથી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આ ડસ્ટર છે, આ શું છે? લાકડાનું છે. તો આપણે આ ડસ્ટરને દબાવવાની કોશિશ કરીએ છીએ તો એ દબાવાતી નથી. તો આ શું ધરાવે છે? સખતપણું. આ પણ એક એનો ગુણધર્મ છે કે એક સખતપણું ધરાવે છે. પછી બીજું શું કીધું છે? લાકડા પછી એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ કીધું છે તો આપણે જોજો એલ્યુમિનિયમના ઘરમાં વાસણ હશે, હોય છે ને? હા. તો એ વાસણ છે તો આપણે વાસણને દબાવવાની કોશિશ કરીએ છીએ તો એ દબાય છે? ના, નથી દબાતા. તમે ક્યારેક જોજો, ખ્યાલ ન હોય તો જો કે બધાને મોસ્ટ ઓફ ખ્યાલ હોય જ, અવારનવાર ઉપયોગમાં વસ્તુ આવતી હોય એટલે એ ખ્યાલ હોય જ કે એલ્યુમિનિયમની વાસણ છે એ દબાવાતા નથી. તો એ પણ શું ધરાવે છે? સખતપણું ધરાવે છે. પછી એલ્યુમિનિયમ પછી શું કીધું છે? પથ્થરનો ટુકડો. હવે પથ્થર છે, પથ્થરથી તો તમે રમતા હશો ઘણી વખત. અત્યારે તો નથી ખબર, પણ પહેલાં નાના હોય ત્યારે આપણે પથ્થરથી વધારે રમતા હોય છે. તો પથ્થરથી રમતા હોય તો ત્યારે આપણે દબાવવાની કોશિશો કરી હશે. તો પથ્થર દબાવાય છે? ના, નથી દબાવાતો. તો એ પણ શું ધરાવે છે? સખતપણું ધરાવે છે. પછી છે ખીલી. તો ખીલી છે શેની છે? લોખંડની બનેલી છે. હવે લોખંડની વસ્તુ દબાવાય? ના. લોખંડ શું ધરાવે છે? સખતપણું ધરાવે છે કે એને આપણે દબાવવું હોય તો એ દબાવી શકાતું નથી. પછી શું છે? મીણબત્તી. હવે મીણબત્તી છે તો મીણબત્તીને તમે જોજો દબાવશો ને તો એ એકદમ દબાવાઈ જશે, તૂટી પણ જશે. કેમ? કારણ કે એ શું છે? એકદમ બરડ પદાર્થ છે કે એને આપણે દબાવવાની કોશિશ કરીએ તો એ થોડી ઢીલી પોચી પણ થઈ જાય છે. તો પછી શું કીધું છે? મીણબત્તી પછી ચોક. તો ચોક પણ શું છે? આમ બરડ પદાર્થ છે પણ આમ તમે દબાવશો તો દબાવાશે નહીં, સખતપણું છે. તમે જોજો. પણ એને આમ કટકા કરશો તો તરત કટકા થઈ જશે, થઈ જાય છે ને? હા. તો આવી રીતે એમ કે અન્ય કોઈ પદાર્થ અને વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે કઈ વસ્તુ સખતપણું ધરાવે છે અને કઈ વસ્તુ સખતપણું ધરાવતી નથી. હવે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો છો, જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય છે તેને શું કહેવાય છે? નરમ પદાર્થ. જો કેટલીક વસ્તુઓ ઉપર સરળતાથી ઘસરકો પાડી શકાય છે તો એ વસ્તુને શું કહેવાય છે? નરમ પદાર્થ કહેવાય છે. અને જે વસ્તુ ઉપર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી એ વસ્તુને સખત પદાર્થ કહેવાય છે. જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે એને શું કહે છે? સખત અથવા કઠોર પદાર્થ.
તો ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે. શું કીધું છે? રૂ અથવા વાદળી નરમ છે જ્યારે લોખંડ સખત છે. કીધું છે, એક્ઝામ્પલ આપેલું છે કે રૂ છે, પછી બૂટની પેલી વાદળી આવે છે, આપણે જે દોરી કહીએ છીએ ને, આપણી ભાષામાં આપણે શું કહીએ છીએ? એને દોરી કહીએ છીએ, પણ એને વાદળી કહેવાય. તો આ જે વાદળી છે એ અને રૂ આ બે શું છે? એકદમ નરમ પદાર્થ છે. અને લોખંડ છે એ સખત પદાર્થ છે. અહીંયા આપણને સખત અને નરમના ઉદાહરણ આપેલા છે. હવે દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે, જેમ કે ચમક, કઠોરતા, ખડબચડાપણું અથવા લીસું હોવું. શું તમને અન્ય ગુણો વિશે વિચારી શકો કે જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય? આપણે અહીંયા જોયું કે દેખાવ છે, ગુણધર્મ છે, એનું વર્ણન આપણે તો એવા ઘણા બધા પદાર્થો હોય છે કે આપણે એનું વર્ણન કરી શકીએ છીએ. હવે જો આગળ શું કીધું છે કે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, નવો પોઈન્ટ છે એક. દ્રાવ્ય અથવા અદ્રાવ્ય. પહેલાં તો દ્રાવ્ય અથવા અદ્રાવ્ય એટલે શું? તો કે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય છે? દ્રાવ્ય. અને અદ્રાવ્ય એટલે કે જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી એને શું કહેવાય છે? અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. હવે આટલું કીધું એના ઉપરથી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય શું છે, કોને કહેવાય. તો એના એક્ઝામ્પલ તમને માઇન્ડમાં આવી જ ગયા હશે કે કયો પદાર્થ દ્રાવ્ય હોય છે, કયો પદાર્થ અદ્રાવ્ય હોય છે. તો એમાં જો આપણે આગળ પ્રવૃત્તિમાં જોઈએ, આપણને એક પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, તો આપણે એ જોઈ લઈએ કે કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, ચોક, પાવડર, રેતી તથા લાકડાના વેરને ભેગો કરો. જો શું કીધું છે કે કેટલાક પદાર્થો આપણને કીધા છે, ખાંડ, મીઠું, ચોક, પાવડર, રેતી તથા લાકડાના વેરને ભેગો કરવાનો છે. અને કાચના 5 પાત્ર લેવાના છે, 5 અલગ અલગ પાત્ર મૂકવાના છે. અને આ દરેક પદાર્થને શું કરવાનું છે? તો કે પાત્રમાં પાણી ભરવાનું છે. અને પાણી ભરી અને પછી આ દરેક એક એક પદાર્થને એક એક પાત્રમાં નાખવાનો છે. પછી એમાં કાચના 5 પાત્ર લીધા છે, એમાં 2/3 ભાગનું પાણી ભરવાનું છે. પહેલા પાત્રમાં માત્ર ચમચી ભરીને ખાંડ નાખવાની કીધી છે, પછી બીજા પાત્રમાં મીઠું નાખવાનું કીધું છે. એવી રીતે અન્ય પાત્રમાં બીજી અનેક વસ્તુઓ ઉમેરવાની છે જે આપણી આગળ એકઠી કરેલી છે તે વસ્તુઓ. હવે આ દરેક પાત્રમાં જે પદાર્થ નાખેલો છે એને આપણે ચમચી વડે હલાવી લેશું. તો થોડી વાર હલાવશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે કયો પદાર્થ દ્રાવ્ય થાય છે અને કયો પદાર્થ અદ્રાવ્ય છે. તો કયો પદાર્થ દ્રાવ્ય થશે? તો કે ખાંડ. ખાંડ છે પાણીમાં ઓગળી જાય છે. આપણે જોજો ઘણી વાર શરબત બનાવતા હોય છે, બનાવો છો ઘરે? હા, તો એમાં આપણે જોતા હોય છે કે ખાંડ છે એ પાણીમાં ઓગાળીએ છીએ આપણે અને પછી શરબત બનાવે છે. તો એ ત્યારે જ આપણને ખ્યાલ આવી જાય કે આ ખાંડ છે એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. એવી જ રીતે મીઠું પણ શું છે? પાણીમાં ઓગળી જાય છે. તો એ પણ પદાર્થ શું છે? દ્રાવ્ય પદાર્થ છે. પછી અહીંયા બીજા કયા પદાર્થો આપણે લીધા છે કે ચોક પાવડર એટલે કે ચોકનો ભૂકો, પછી રેતી અને લાકડાના વેર. આટલા પદાર્થો લીધા છે. તો આ ત્રણેય પદાર્થો આપણે પાણીની અંદર નાખીએ તો શું ઓગળે છે? ના. રેતીને તમે પાણીમાં નાખીને હલાવી જોજો, ઓગળે છે? નહીં ઓગળે. પછી ચોકનો ભૂકો છે, પાણીમાં નાખીને હલાવી જોજો, ઓગળે છે? નહીં ઓગળે. એવી જ રીતે બીજું શું કીધું છે કે લાકડાનો વેર એટલે કે લાકડાનો છોલ જે ભૂકો છે એ પણ પાણીમાં નાખીને ઓગાળજે જો, ઓગળે છે? નહીં ઓગળે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે કયા પદાર્થો દ્રાવ્ય છે અને કયા પદાર્થો અદ્રાવ્ય છે. જો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે કે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય થઈ જાય છે અથવા અદ્રાવ્ય થતા નથી. તો અહીંયા આપણને કીધું છે કે મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદ્રાવ્ય થઈ જાય છે. તો અહીંયા શું કીધું છે? પદાર્થ દ્રાવ્ય અને અદ્રાવ્ય. બરોબર? પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય. હવે શું પદાર્થ કીધું છે? પહેલા તો મીઠું. તો મીઠું શું થાય છે? તો કે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય.
એવી જ રીતે બીજું કીધું છે ખાંડ. તો ખાંડ શું છે? પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે, મીન્સ દ્રાવ્ય છે, બરાબર. એવી જ રીતે આગળ કીધું છે રેતી, ચોક પાવડર અને લાકડાનો વેર. તો શું થાય છે? રેતી છે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થતી નથી, સંપૂર્ણપણે પાણીમાં અદ્રશ્ય થતી નથી. આ પણ પાણીમાં અદ્રશ્ય થતી નથી, ચોક પાવડર. અને લાકડાનો વેર પણ પાણીમાં અદ્રશ્ય થતો નથી. હવે આગળ હું તમને હોમવર્ક આપી દઉં છું. આપણી આજુબાજુની વસ્તુઓ વિશે શું જાણો છો? ગોળાકાર વસ્તુઓના નામ આપો. પ્લાસ્ટિકની બનેલી 5 વસ્તુઓના નામ આપો. કઈ વસ્તુઓ એક કરતાં વધારે પદાર્થોની બનેલી હોય છે? શેના આધારે વસ્તુઓને સમૂહિત કરી શકાય છે? સમૂહિત કરી શકાય. છઠ્ઠું, કઈ વસ્તુઓ વર્ગમાં ન લાવી શકાય?
7 છે. થાળી કયા ઘટકોની બનેલી હોય છે? ને 8 છે. નીચેના કેટલીક ધાતુઓ પર શેની અસર થતી તે ઝાંખી દેખાય છે? કેટલીક ધાતુઓ પર શેની અસર થવાથી તે ઝાંખી દેખાય છે? ચલો, આ છે તમારો હોમવર્ક છે. 8 પ્રશ્ન છે જે તમારે 2 વાર લખવાના છે નોટબુકમાં. અસ્તુ.